મોજ લઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો તરબૂચ કહેવાય ને તો કે શરીરમાં પાણીની કમી ઓછી હોય ને તો આ તરબૂચ પૂરું પાડે છે અને પીરસી દીધા છે. સો આ જોઈ શકો છો તમારી સમક્ષ લાઈવ તરબૂચનું છે એ કહેવાય કે કટિંગ થઈ રહ્યું છે બે ભાઈઓ દ્વારા. સુધી તરબૂચ સવારથી સાંજ સુધી તરબૂચ. શું વાત છે મિત્ર. બપોરના શરબત હોય કોઈ બપોરે શરબત રાખવામાં આવે. તો અત્યાર સુધી કહેવાય કે કેટલા કિલો તરબૂચ આપણે ખાલી થઈ ગયા છે? અત્યારે આપણે 5 ટન પૂરા થવા આવે 5 ટન પૂરા થવા. ક્યારથી ચાલુ? અંદાજે 5 ટન લાઈવ કટિંગ. મિત્રો અહીંયા આગળ થાય તરબૂચની સાથે સાથે આ ચાટ મસાલો રાખવામાં આવે છે. એ જોરદાર છે ભાઈ. જય માતાજી, જય માતાજી. સો કેમ છો મારી ફેમિલી, પરિવાર, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો હું અત્યારે છે ને કહેવાય ને કે કુકમાંથી સહેજ આગળ આવ્યો છું અને મને સરસ મજાનો કેમ્પ જોવા મળી ગયો છે જ્યાં આગળ લાઈવ તરબૂચ બનાવીને પીરસવામાં આવી રહ્યા છે અને પદયાત્રીઓ તરબૂચની મોજ લઈ રહ્યા છે. ચાલો આપણે જોઈએ. સો મિત્રો અત્યારે જોઈ શકો છો કુકમાંથી સહેજ આપણે આગળ આવી ગયા છીએ અને કેમ્પમાં આ જોઈ લો તરબૂચ બનાવીને પીરસવામાં આવી રહ્યા છે અને માઈ ભક્તો છે એ તરબૂચની મોજ લઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો તરબૂચ કહેવાય ને તો કે શરીરમાં પાણીની કમી ઓછી હોય ને તો આ તરબૂચ પૂરું પાડે છે અને ખાસ કરીને પગે ચાલતા જતા પદયાત્રીઓ માટે કહેવાય ને કે હલકું ફૂલકું અને ખાસ કરીને ફ્રૂટ છે એ બહુ સ્ટેમિનાથી ભરપૂર હોય છે, એમાંય તરબૂચ. તો આપણે ભાઈ કહેવાય ને કે ખૂબ સારું એવું સ્ટ્રેન્થ લાવી દઈએ અને ચાલવામાં બી આપણે પૂરી શક્તિથી ચાલી શકીએ. એના માટે તમે જોઈ શકો છો આ બધા પદયાત્રીઓ છે અત્યારે તરબૂચની મોજ લઈને આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે બધા પદયાત્રીઓ આવવાનું ચાલુ છે અને બાકી આ કેમ્પમાં તમે જોઈ શકો છો અહીંયાના સ્વયંસેવકો દ્વારા અત્યારે તરબૂચ વિતરણ ચાલુ છે. બાકી કેમ્પની અત્યારે વાત કરું જો તમને તરબૂચ બતાવું, અહીંયા લોકો સ્વયંસેવકો દ્વારા છે ને તરબૂચ બનાવીને આપવામાં આવી રહ્યું છે. આ જોઈ લો આ બધા તરબૂચ છે અત્યારે સમારીને પદયાત્રીઓને પીરસવામાં આવશે અને આ જોઈ લો કેટલા બધા તરબૂચ તો અત્યારે ઓલરેડી છે એ લોકોએ કાપીને પીરસી દીધા છે. સો આ જોઈ શકો છો તમારી સમક્ષ લાઈવ તરબૂચનું છે એ કહેવાય કે કટિંગ થઈ રહ્યું છે બે ભાઈઓ દ્વારા. જય માતાજી મિત્રો, જય માતાજી, જય માતાજી. શું નામ તમારું? સંદીપ પ્રજાપતિ. સંદીપભાઈ પ્રજાપતિ. ઓહો શું વાત છે. હું પ્રજાપતિ જ છું ભાઈ. કયા ગામના? હિંમતનગર. હિંમતનગર. શું વાત છે ભાઈ. તો તમારા કેમ્પનું સૌથી પહેલા તો ખાસ કરીને તરબૂચ જે રાખવામાં આવ્યું છે ને એ મને બહુ ગમ્યું, કારણ કે તરબૂચ છે એ સ્ટેમિના વધારે, શક્તિ ચાલીને આવતા હોય એટલે ખાવામાં બહુ સારું રહે. ફ્રૂટ્સ રાખ્યું છે એટલે. તો સૌથી પહેલા તો મને એ કહેજો કે આ કેમ્પ અહીંયા આગળ કેટલા ટાઈમથી આયોજિત કરવામાં આવે છે? આપણું ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ છે કેમ્પમાં. અને ટોટલ કહેવાય ને કે તમારા કેમ્પમાં કેટલા સ્વયંસેવકો જોડાયેલા છે? 6 જણા છે આપણે. 6 જણા છીએ. બાકી નાઈટમાં ની રીતે આવતા રહ્યા અલગ બરોબર. અને તરબૂચ વિતરણ કહેવાય કે સવારથી કઈને સાંજ સુધી તરબૂચ હોય કે અલગ અલગ હોય? સવારથી સાંજ સુધી તરબૂચ. સવારથી સાંજ સુધી તરબૂચ. શું વાત છે મિત્ર. બપોરના શરબત હોય કોઈ બપોરે શરબત રાખવામાં આવે. તો અત્યાર સુધી કહેવાય કે કેટલા કિલો તરબૂચ આપણે ખાલી થઈ ગયા છે? અત્યારે આપણે 5 ટન પૂરા થવા આવે 5 ટન પૂરા થવા. ક્યારથી ચાલુ કર્યું? 2 દિવસ. આજે ત્રીજો દિવસ છે આપણે. આજે ત્રીજો દિવસ છે અને આ કેટલા દિવસ કેમ્પ રહેશે? કાલ સાંજ સુધી. કાલ સાંજ સુધી. બરોબર. તો મિત્રો તમે જોયું ભાઈ, કહેવાય ને કે 5 ટન તરબૂચ અત્યારે ખાલી થઈ ગયા છે અને સેવામાં કાંઈ ઘટે નહીં મિત્રો દ્વારા. એમાં ખાસ કરીને પ્રજાપતિ સમાજના આગેવાન હોય એટલે કાંઈ કહેવું ના પડે ભાઈ. ખવડાવવામાં જોઈ લો તરબૂચ, તમે જોઈ લો કેટલી મોટી સાઈઝના તરબૂચ છે. ક્યાંથી લાવો તરબૂચ? ભુજ શાક માર્કેટ. બરાબર. જોઈ લો ત્યાં તરબૂચનું કટિંગ થાયરું એકદમ લાલ લાલ મીઠું મધ જેવું તરબૂચ છે ભાઈ. ને આ બાજુ છે ને બધા કહેવાય ને કે સ્વયંસેવકો દ્વારા સેવા કરવામાં આવી રહી છે અને આ બાજુ ઘણા બધા પદયાત્રીઓ છે અત્યારે તરબૂચ ખાઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. કેસો બઢિયા સર? જય માતાજી. જય માતાજી, જય માતાજી. ક્યાંથી આવો છો? અખાણાથી. અખાણાથી. બરોબર. હાલીને કે બાઇકમાં? બાઇકમાં. બાઇકમાં આવો છો. કેટલા લોકો સાથે? 4 જણા. બરોબર. આ કેમ્પમાં તમને સૌથી પહેલા તો તરબૂચ રાખવામાં આવી છે. બહુ મજા આવી, બહુ મજા આવી. બરોબર. બીજી ઘણી બધી આઈટમ હોય છે પણ તરબૂચ કેવું લાગ્યું? અરે તરબૂચ બહુ મજા આવે. હા. ક્યાં સુધી પહોંચવાનો અંદાજ છે? ક્યારે માતાના મઠ પહોંચશો? માતાના મઠે પાછા અંજાર. અચ્છા, પાછા રિટર્ન? દર્શન કરી વેલા કાલ નીકળ્યા હતા. બરોબર. શું વાત છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી ભાઈબંધ, જય માતાજી. આ તરફ કેમ્પમાં છે ને કે ગાડલા રાખવામાં આવે છે એટલે પદયાત્રીઓ છે એ વિસામો લઈ શકે. બાકી લાઈવ તરબૂચ જોઈ લો અંદાજે 5 ટન લાઈવ કટિંગ. મિત્રો અહીંયા આગળ થાય તરબૂચની સાથે સાથે આ ચાટ મસાલો રાખવામાં આવે છે. એ જોરદાર છે ભાઈ. યોગ્ય હોય એ પ્રમાણે લે. બરોબર. શું નામ તમારું? કશ્યપ પટેલ. કશ્યપભાઈ. કશ્યપભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. જય માતાજી. જય માતાજી, જય માતાજી ભાઈ, જય માતાજી. મજા. બોલો આશાપુરા માત કી જય.
સો મિત્રો અત્યારે મને અહીંયા આગળ અમારા સંબંધી મળી ગયા છે જે અત્યારે કહેવાય ને કેમ્પની મુલાકાત કરવા માટે આવે છે. તો સૌથી પહેલા માસી આ કેમ્પ વિશે તમે શું પૂછ્યું, કેવી સેવા આપે છે? બરોબર, સૌથી બધું આ તરબૂચ તમને કેવું લાગ્યું? બરોબર, જય માતાજી.